આજે તો ગચારના ગાર્ડનમાં વાંદરા દેખાઈ ગયા અને આ તરબૂચ એટલું લાલ હતું કે વાત ના પૂછો. સાંજના સમયે હું અને ભાઈબંધ સીધા નીકળી ગયા સેક્ટર 7 માં, જે કે એને થોડુંક હેન્ડ સ્પ્રે નું કામ હતું એટલે મેં કીધું કે ગાડી ધીમે ચલાવ. પછી સીધા પહોંચી ગયા સેક્ટર 7 માં. થોડુંક કામ હતું એટલે પછી યાદ આવ્યું કે આપણું મેન તો ભૂલી જ ગયા. પછી સીધા આવી ગયા સેક્ટર 7 માં. સેક્ટર 7 માં આવતા દેખાણું લાલ કલરનું તરબૂચ, એ પણ મસ્ત એવું હતું. કાપીને આપણે મોટા ભાઈએ બતાવી દીધું. ફાઇનલી અમે બુકિંગ કરાવી લીધું કે આ આપણે ફાઇનલ કરી દીધું છે એટલે સીધા નીકળી ગયા ગચારના ગાર્ડને, કેમ કે ટ્રાફિક રસ્તો ક્લિયર હતો એટલે. ગચારના ગાર્ડને આવતા સનસેટ જોવાનો ટાઈમ થઈ ગયો હતો અને દેખાઈ ગયું. પછી થોડી વારમાં આપણા પૂર્વજોના દર્શન આપણે થઈ ગયા. પૂર્વજો એટલે કે સોરી વાંદરા. વાંદરા એ ગચારમાં મેં પહેલી વાર જોયા એટલે હું સનસેટના ટાઈમે તો ઓછો જાઉં છું. આજે ભાઈબંધ લાવ્યો એટલે આપણે તરબૂચ ખાવા માટે ગચારના ગાર્ડન તરફ આવી ગયા હતા. અહીંનો માહોલ અત્યારે તો કંઈક ઓર જ હોય, થોડોક ટાઈમ થશે એટલે અહીં રનિંગ કરવા વાળા અને ગ્રાઉન્ડ જેનું હોય તે પ્રેક્ટિસ કરવા આવી જાય છે. ફાઇનલી અમે તરબૂચ અનબોક્સિંગ કરી જ નાખ્યું. અનબોક્સિંગ કરતા જોયું કે આ એટલું લાલ હતું કે મીઠું પણ એટલું હતું અને દેખાવમાં પણ એટલું હતું. ફાઇનલી હું તો સ્ટાર્ટ કરી દીધું હતું ખાવાનું, પણ ભાઈબંધને ખબર નહીં શાની શરમ હોય, મને બધું આપી દીધું. ખાધે ના ધરાણા તો આંગળા ચાટીને શું ધરાઈશ. ફાઇનલી તે જોઈ લો તમે, દેખાય ને અત્યારે અહીંયા પબ્લિકને અવર જવર સ્ટાર્ટ થઈ ગઈ. થોડી વારમાં અમે બે નીકળી ગયા કચરા પેટલીમાં નાખીને. સ્વચ્છતા પહેલું નિયમ, જ્યાં જાઓ સ્વચ્છ રાખવાનું. સીધા નીકળી ગયા રૂમ તરફ જવા માટે. યાદ આવ્યું કે પછી આપણે આપણી બાઇક ક્યાં પાર્ક કરી છે એ જ ખબર નથી. ફાઇનલી બાઇક લઈને આપણે સીધા નીકળી ગયા રૂમ તરફ. આજનું મિની બ્લોગ પસંદ આવ્યું ફોલો કરતા જજો.